નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 પ્રકરણ 1 રાજપૂત યુગ જેમાં નવા શાસકો અને રાજ્યો તેના વિશે અભ્યાસ કરીએ છીએ। જેમાં આગળના 3 ભાગ એટલે કે આગળના જે 3 લેક્ચર છે એમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો તેમજ દક્ષિણ ભારતના રાજ્યો વિશે માહિતી મેળવી હતી। હવે આપણે આ ભારતના જે રાજ્યો હતા એ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી તેના વિશે માહિતી મેળવીએ। સૌપ્રથમ તો ભારતમાં વિવિધ રાજ્ય વંશોએ શાસન કરેલું છે, એટલે કે ઘણા બધા એવા રાજ્ય વંશો જે છે જેને શાસન કરેલું છે। તો ત્યારે આ શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતું, એટલે કે એક રાજા હોય તો એના પછી કોઈ બીજો રાજા આવે, એના પછી કોઈ બીજો રાજા આવે, એવી રીતે જે શાસન કરતા હતા એ રાજાઓમાં પરિવર્તન આવતું હતું, પરંતુ એમની જે શાસન કરવાની નીતિ હતી એટલે કે રાજનીતિક પરિસ્થિતિમાં પરિવર્તન આવતું ન હતું। એટલે કે શાસન જેવી રીતે વહીવટ ચલાવતા હોય એ વહીવટ ચલાવવાની રીતમાં પરિવર્તન આવતું ન હતું, એટલે કે જે રીતે વહીવટ ચલાવતા આગળના રાજા તેવી જ રીતે એના પછીના રાજા પણ એવી રીતે વહીવટ ચલાવતા જોવા મળતા હતા। સૌપ્રથમ તો રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું તો કે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું। તો કે રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું તો કે રાજાનું પદ છે એ વંશ પરંપરાગત હતું, એટલે કે જે રાજા હોય તો પછી એનો પુત્ર રાજા બને એવી રીતે હતું। હવે આ રાજાઓમાં જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને એટલે એવું હતું નહીં। જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એટલે મોટો પુત્ર। તો કે ત્યારે જે રાજાનો મોટો પુત્ર હોય, જ્યેષ્ઠ પુત્ર હોય તે જ રાજા બને એવું હતું નહીં। તો કેવું હતું તો કે રાજપૂત યુગમાં જે રાજા હતા એ રાજા પોતાના પુત્રોમાંથી ગમે તે એક પુત્રની નિમણૂક કરતા, એટલે કે એને શું બનાવતા? યુવરાજ બનાવતા હતા। જે યુવરાજ બનાવે એ પુત્ર પછીથી રાજા બને। તો કે રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પરંતુ એનો મોટો જ પુત્ર રાજા બનશે એવું હતું નહીં। તો કે રાજા એના પુત્રમાંથી એટલે કે એના પુત્રો હોય 2-3 એમાંથી એક પુત્રની નિમણૂક કરતા, એટલે કે એક પુત્રને યુવરાજ બનાવતા, અને જે યુવરાજ હોય એ પછીથી રાજા બનતો। તેમજ ઘણીવાર લોકોએ અને રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાને રાજા બનાવ્યા હોય એવા પણ ઘણા ઉદાહરણો છે। જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરેલી અથવા તો ચૂંટણી કરેલી। તો કે જે કાશ્મીરનો યશસ્કર રાજા હતો તેની બ્રાહ્મણોની સભાએ એની પસંદગી કરેલી હતી, રાજા તરીકેની પસંદગી કરેલી હતી। એટલે કે ઘણીવાર રાજા જ પોતાના પુત્રોને બનાવે એવું નહોતું બનતું, તો કે ઘણીવાર લોકો હોય એ અથવા તો કોઈ આવા રાજ દરબારીઓ હોય એ પણ રાજાની પસંદગી કરતા ચૂંટણી કરીને કે એવી રીતે। તો કે કાશ્મીરના જે યશસ્કર છે એની ચૂંટણી બ્રાહ્મણોની સભાએ કરેલી હતી, એટલે કે એને રાજા તેને બ્રાહ્મણોની સભાએ એને રાજા બનાવ્યો હતો। એ જ રીતે રાજપૂત યુગમાં મંત્રીઓના 2 પ્રકાર હતા। મંત્રીઓના 2 પ્રકાર હતા।
ક્યાં ક્યાં? તો કે એક અમાત્ય અને બીજા સચિવ. રાજપૂત યુગમાં મંત્રીઓના બે પ્રકાર હતા. કેટલા? બે. ક્યાં ક્યાં? તો કે અમાત્ય અને સચિવો. તો કે અમાત્યનું કાર્ય શું હતું? તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું. શું કાર્ય હતું અમાત્યનું? તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ. શું? મંત્રણા અને રાજનીતિ કરવાનું કાર્ય હતું. તો સચિવોનું કાર્ય શું હતું? તો કે સચિવોનું કાર્ય યુદ્ધ, જેને લડાઈ પણ આપણે કહી કે લડાઈ, અને સુલેહ, સુલેહનું હતું. સચિવોનું કાર્ય શું હતું? તો કે યુદ્ધ એટલે કે લડાઈ અને સુલેહનું. તો કે જે મંત્રીઓના બે પ્રકાર હતા એમાં અમાત્ય હતા. આપણે કેમ અત્યારે મંત્રીઓના પ્રકાર રાખેલા હોય, કોઈ ગૃહમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, એની નીચેના ઘણા બધા મંત્રીઓ હોય, નાણાકીય મંત્રી હોય છે. તો આવી જ રીતે ત્યારે રાજપૂત યુગમાં મંત્રીઓના પ્રકાર ત્યારે નામ કેવા હતા? તો કે અમાત્ય અને સચિવ, આવા નામ ત્યારે હતા. અત્યારે આપણે થોડાક અલગ નામ જોવા મળે છે, જેમ કે નાણાકીય મંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, આવા અલગ અલગ મંત્રીઓ અત્યારે આપણે હોય છે. તેવી જ રીતે ત્યાં અમાત્ય અને સચિવો હતા. એમાં અમાત્ય હતા એનું કાર્ય શું? તો કે મંત્રણા અને રાજનીતિ. એટલે કે કોઈ પણ કંઈક વાત હોય, કોઈ બાબત હોય, તો એ બાબત વિશે બધા ભેગા મળીને ચર્ચા કરતા. મંત્રણા એટલે કે કંઈક ચર્ચા કરતા. અને રાજનીતિ તો કે રાજ્યનો વહીવટ કેવી રીતે ચલાવવો, એની વ્યવસ્થા કેવી રીતે કરવી, એ બધી બાબતોનું કાર્ય અમાત્યનું હતું. તો કે સચિવોનું શું કાર્ય હતું? તો કે સચિવોનું કાર્ય હતું યુદ્ધ અને લડાઈ. લડાઈ કરવી, કે કોઈ રાજા લડાઈ કરવા આવવાના હોય કે આક્રમણ કરવાના હોય તો એની બાબતો વિશે વિચારવું. તેમજ સુલેહનું એટલે કે કોઈ બે રાજા હોય તો એમની વચ્ચે કોઈ બાબતનું સમાધાન કરવાનું હોય તો એને સુલેહ કહેવામાં આવે છે. તો આવી રીતે સચિવોનું કાર્ય શું હતું? તો કે યુદ્ધ અથવા લડાઈ અને સુલેહનું હતું. હવે આપણે જોઈએ કે આ મંત્રીઓની વાત થઈ આપણે. હવે આ સમયે શાસનમાં અમલદારો પણ હતા. તો કે મહાપ્રતિહાર અને દંડનાયક, આવા અમલદારો ત્યારે હતા. તેમજ નગરની સભાનો વડો, નગર હોય એની જે સભા હોય એનો વડો તો કે નગરપતિ કહેવાતો. શું કહેવાતું? નગરપતિ કહેવાતો. અહીંયા જોઈ શકો છો કે નગરની જે સભા ભરાતી હોય, એટલે કે જે નગર હોય એમાં જે સભા ભરાતી હોય એનો જે વડો હોય એ નગરપતિ નામથી ઓળખાતો. કયા નામથી? નગરપતિ નામથી ઓળખાતો. હવે ગ્રામીણ સંસ્થા જોઈએ તો કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ છે. રાજપૂત યુગમાં શેનું મહત્વ છે? તો કે ગ્રામીણ સંસ્થાઓનું પણ વિશેષ મહત્વ છે. રાજપૂત યુગમાં જે ગ્રામીણ સંસ્થાઓ હતી તેનું પણ વિશેષ મહત્વ હતું. આ ગ્રામીણ સંસ્થાઓ એટલી બધી વિકાસ પામી હતી કે મુઘલ શાસનમાં પણ ગ્રામ પંચાયત મહત્વનું રહ્યું. તેમજ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. જે ઉત્તર ભારતના રાજ્યો હતા તેમજ દક્ષિણ ભારતના રાજ્યો હતા, તો આ બંને રાજ્યોમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. એટલે કે તે રાજ્યોમાં પણ ગ્રામીણ જે સંસ્થાઓ હતી તેનું મહત્વ હતું. તેમજ
ઘણી બાબતોમાં આ જે ગ્રામીણ સંસ્થાઓ હોય એટલે કે જે ગ્રામ સભા ભરાતી હોય તે ન્યાય કરતા, પરંતુ આખરી નિર્ણય એટલે કે છેલ્લો નિર્ણય હોય એ રાજાનો રહેતો. એટલે કે ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો તો રાજા જ ગણાતો. ગ્રામ સભા કેટલીક બાબતોમાં ન્યાય આપતી, પરંતુ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ ગણાતું? રાજા ગણાતો. એટલે કે એનો નિર્ણય, રાજાનો નિર્ણય અંતિમ ગણાતો હતો. આવી રીતે રાજપૂત યુગમાં આપણે શાસન વ્યવસ્થા હતી. ફરીથી એકવાર જોઈ લઈએ કે રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું? તો કે વંશ પરંપરાગત હતું. પરંતુ જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો જ પુત્ર રાજા બને તેવું હતું નહીં. એ રાજા પોતાના પુત્રોમાંથી કોઈ એકની યુવરાજ તરીકે પસંદગી કરતા અને પછી એ પુત્ર આગળ જતા રાજા બનતો. અને ઘણીવાર લોકો અને રાજદરબારીઓ પણ રાજાની પસંદગી કરતા. તો કે કાશ્મીરના જે રાજા યશસ્કર છે એની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરેલી હતી. રાજપૂત યુગમાં મંત્રીઓના બે પ્રકાર હતા. ક્યાં ક્યાં? તો કે અમાત્ય અને સચિવ. તો અમાત્યનું કાર્ય શું હતું? તો કે મંત્રણા કરવી અને રાજનીતિ કરવાનું, ચર્ચા કરવી અને વ્યવસ્થા બધી કરવાની. સચિવોનું કાર્ય શું હતું? તો કે લડાઈ, યુદ્ધ અને સુલેહનું. કોઈ પણ યુદ્ધ થવાનું હોય તો એની વ્યવસ્થા કરવાની હોય, સૈન્ય તૈયાર કરવાનું હોય, સેના તૈયાર કરવી જોઈએ. તેમજ સુલેહ, તો કે કોઈ રાજા સાથે સંધિ કરવાની હોય કે સુલેહ કરવાની હોય તો એનું બધું કાર્ય સચિવો કરતા. નગરની સભાનો જે વડો હોય તેને નગરપતિ કહેવાતો. એટલે કે નગરની જે સભા ભરાતી હોય એનો વડો હોય એને નગરપતિ કહેતા. તેમજ ગ્રામીણ સંસ્થાઓનું પણ રાજ્ય વ્યવસ્થામાં મહત્વ જોવા મળે છે. હવે આપણે જોઈએ વેપાર વાણિજ્ય. તો કે ત્યારે વેપાર વાણિજ્ય કેવું હતું? તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. વાણિજ્ય વ્યવસ્થા હોય એટલે કે વ્યાપાર કેવું કંઈ થતું હોય, વ્યાપાર ને બધું થતું હોય તો એના ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ જ રાખતા હતા. તો આ વિભાગ શું કરતો? તો કે આ વિભાગ હોય એ વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવાનું, વસ્તુઓનું મૂલ્ય ઠરવવાનું, તેમજ રાજ્યમાં ઉપયોગી વસ્તુઓ મંગાવવી. આ બધું કામ કોણ કરતું? તો કે જે એક અલગ વિભાગ રાખેલો હતો વાણિજ્ય વ્યવસ્થા માટે, એ વિભાગ આ બધું કાર્ય કરતા. તો કે જે વિદેશ ખાતેનો વેપાર એટલે કે જે વિદેશ હોય એની સાથે જે વેપાર થતો હોય એ વેપાર ઉપર જકાત વસૂલ કરવી પડતી. તો આ વિભાગ એ જકાત વસૂલ કરવાનું કામ કરતા. વસ્તુઓનું મૂલ્ય ઠરવવાનું એટલે કે વસ્તુઓની જે કિંમત નક્કી કરવાની હોય એક કામ પણ આ વિભાગ કરતા. એ ઉપરાંત રાજ્યમાં ઉપયોગી જે વસ્તુ હોય એ મંગાવવી પડતી હોય છે. તો આ કામ પણ કોણ કરતું? તો કે આ કામ પણ આ વિભાગ કરતો હતો. કયો વિભાગ? તો કે વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતો હતો એ વિભાગ. હવે આપણે જોઈએ કે આ સિવાય તો કે રાજપૂત યુગમાં મુખ્ય કર શું હતું? તો કે રાજપૂત યુગમાં
મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. તો કે રાજપૂત યુગમાં મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. એટલે કે રાજપૂત યુગમાં જે કર વસૂલ કરવામાં આવતો હતો એ જમીન હોય એની જેટલી ઉપજ થાય એ ઉપજનો છઠ્ઠો ભાગ એમને કર સ્વરૂપે આપવો પડતો હતો. રાજપૂત યુગમાં આ કર માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? તો કે રાજપૂત યુગમાં કરને ભાગ કહેવામાં આવતો. રાજપૂત યુગમાં આ કરને શું કહેવામાં આવતું? તો કે ભાગ. આ કર માટે ભાગ શબ્દ વાપરવામાં આવતો હતો. હવે આપણે આ કરની વાત થઈ તો અત્યારે પણ આપણે હાલમાં પણ જમીન ઉપર કર લેવામાં આવે છે. આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ ને, તો કે જમીન ઉપર આપણે કર ભરી છીએ, જે આપણે કરવેરો ભરતા હોઈએ છીએ. તેમજ ત્યારે બંદરો હોય, નાકા હોય કે પછી સિંચાઈ હોય તેના ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો. અત્યારે પણ આપણે ઘરવેરો, પાણી વેરો, જમીન વેરો આ બધું ભરતા જ હોઈએ છીએ. એટલે કે તે કર ત્યારે પણ ઉઘરાવવામાં આવતો હતો. આ સિવાય ત્યારે વેપાર માટે ગુજરાતના કયા બંદરો હતા? તો કે એ સમયે દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આ બંદરો હતા. તો કે રાજપૂત યુગમાં ગુજરાતના કયા બંદરો હતા જે દરિયાપારનો વ્યાપાર કરતા? એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર કરતા. તો કે એ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના આ બે બંદરો મુખ્ય હતા. ક્યાં? તો કે સ્તંભતીર્થ જેને હાલમાં ખંભાત કહીએ છીએ અને ભૃગુ કચ્છ જેને આપણે હાલમાં ભરૂચ કહીએ છીએ. તો આ બે બંદરો હતા જેના વડે ગુજરાતમાંથી દરિયાપારનો એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો વ્યાપાર થતો હતો. ફરીથી જોઈ લઈએ કે વેપાર વાણિજ્ય કેવું હતું રાજપૂત યુગમાં? તો કે વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવાનું. એના કાર્યો ક્યાં હતા? તો કે વસ્તુઓનું મૂલ્ય ઠરવવાનું, રાજ્યમાં ઉપયોગી વસ્તુઓનું મંગાવવાની. તો આ બધું કાર્ય એ વેપાર વાણિજ્યનો વિભાગ કરતો. તો કે રાજપૂત યુગમાં મુખ્ય કર શું હતું? તો કે મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. એટલે કે જમીનમાંથી જે પાક થાય, જે ઉપજ આવે એનો છઠ્ઠો ભાગ એ કર સ્વરૂપે રાજ્યમાં આપતા. અને રાજપૂત યુગમાં કર માટે ભાગ શબ્દ વાપરવામાં આવે છે. એ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો હતા? તો કે સ્તંભતીર્થ જેને ખંભાત કહીએ છીએ હાલમાં અને ભૃગુ કચ્છ જેને આપણે ભરૂચ કહીએ છીએ. તો કે આ બંદરો ત્યારે ગુજરાતના ત્યારે વેપાર માટે ઉપયોગમાં આવતા હતા. હવે આપણે જાણીએ ભારત પર વિદેશી આક્રમણો. તો કે ભારત પર વિદેશી આક્રમણો કઈ સાલમાં રાજપૂત યુગમાં થયા? તો કે 8મી થી 12મી સદી સુધી દરમિયાન
મુસ્લિમોના આક્રમણ થયા. અહીંયા પૂછે કે રાજપૂત યુગમાં કઈ સદીથી કઈ સદી સુધીના મુસ્લિમના આક્રમણો થયા? તો કે 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમોના આક્રમણો થયા. એ સમયમાં જે આરબ લોકો હતા, આરબના જે લોકો હતા તે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી એ આરબનો મોહમ્મદ ઇબ્ન કાસિમ, આરબનો કયો? તો કે મોહમ્મદ ઇબ્ન કાસિમ. જે મોહમ્મદ ઇબ્ન કાસિમ હતું એને ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું. કોને? તો કે આરબના જે રાજા હશે મોહમ્મદ ઇબ્ન કાસિમ, તેણે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું. આવી જ રીતે વાયવ્ય ખૂણેથી સબુકતેગીને કોણ? તો કે સબુકતેગીને એને ક્યાં કર્યું? તો કે વાયવ્ય ખૂણેથી કોણે આક્રમણ કર્યું? સબુકતેગીનના લશ્કરે આક્રમણ કર્યું. તો અહીંયા જોઈ શકાય છે કે 8મી થી 12મી સદી દરમિયાનમાં જે આરબ લોકો હતા એમાંથી જે મોહમ્મદ ઇબ્ન કાસિમ હતો તેણે ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું. જ્યારે વાયવ્ય ખૂણેથી સબુકતેગીનના લશ્કરે આક્રમણ કર્યું. આ બંને આક્રમણો હતા, તેમાંથી આ આક્રમણો ભારત ઉપર સત્તા સ્થાપી શક્યા નહીં. એમની હાર થઈ અને તેઓ ભારત ઉપર સત્તા સ્થાપી શક્યા નહીં. પરંતુ તે પછી ગઝનીના સુલતાન કોણ? તો કે મોહમ્મદ ગઝનીએ ભારતની સંપત્તિ એટલે કે ભારતની અઢળક સંપત્તિ જોઈને ભારત ઉપર ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીએ શું જોયું? અઢળક સંપત્તિ. ગઝનીનો જે સુલતાન હતો, આ ગઝની સ્થળ હતો, એનો સુલતાન હતો મોહમ્મદ ગઝની. તેણે ભારતની જે અઢળક સંપત્તિ જોઈને એ સંપત્તિથી આકર્ષાઈને એને ચડાઈઓ કરી. એટલે કે આ મોહમ્મદ ગઝનીનું ભારત ઉપર આક્રમણ કરવાનું એક જ કારણ હતું, ભારતની અઢળક સંપત્તિ. આ મોહમ્મદ ગઝની એક ચડાઈ પછી બીજી ચડાઈ કરીને આવતો. પહેલા એક ચડાઈ કરે, એમાં હાર મળે તો બીજી વાર ચડાઈ કરે. આવી રીતે એક પછી એક ચડાઈ ભારત ઉપર કરતો અને દર વખતે વધારે તાકાતવર થઈને આવતો. ત્યારે ભારતના જે શાસકો હતા એ બધા એક થઈને સત્તા સ્થાપી શક્યા નહીં. એટલે કે જો ભારતના ત્યારે શાસકો હતા એ બધા એક થઈને પોતાની સેના તૈયાર કરી હોત આ મોહમ્મદ ગઝની સામે, તો એ મોહમ્મદ ગઝનીને હરાવી શક્યા હોત. પરંતુ જે ભારતના શાસકો હતા એ બધા એક થઈને સત્તા સ્થાપી શક્યા નહીં. એટલે કે પોતાની સત્તાવાર સેના તૈયાર કરી શક્યા નહીં. આ મોહમ્મદ ગઝની હતો, એણે 1000 એટલે કે ઈસવીસન 1000 થી 1026, આ 1000 થી લઈને 1026 સુધી તે ભારત ઉપર આક્રમણ એટલે કે એક પછી એક ચડાઈ કરતો આવ્યો.
પરંતુ ત્યારે તેને સફળતા એમાં મળી નહીં. છેવટે જે આ ભારતના શાસકો એક ન બની શક્યા અને સત્તાવાર સેના આમની સામે ઊભી કરી નહીં. પરિણામે આ ગઝનીએ ઈસવીસન 1025માં સોમનાથ મંદિર લૂંટ્યું. તો કે ગઝનીએ જે 1000 થી 1026 દરમિયાન જે ભારતમાં ચડાઈઓ કરી હતી તેમાં ઈસવીસન 1025માં ગઝનીને સફળતા મળી અને તેણે સોમનાથનું જે મંદિર હતું એ સોમનાથમાં મંદિર લૂંટ્યું. એટલે કે સોમનાથમાં ઘણી બધી સંપત્તિ લૂંટીને લઈ ગયો. હવે આપણે જોઈએ કે આ જે સંપત્તિ લઈ ગયો એના પછી જે આ ગઝની હતો તે સંપત્તિ લઈ ગયો અને જે લૂંટી ગયો એ પછીના 150 વર્ષ પછી, એ પછીના કેટલા વર્ષ? તો કે 150 વર્ષ. એ પછીના 150 વર્ષ પછી ભારતના એ જ દિશામાંથી ફરીવાર આક્રમણ થયું. અગાઉના આક્રમણો થયા હતા તેની વાત આ ભારતીય શાસકો ભૂલી ગયા હતા. આ ગઝની હતો તે સંપત્તિ જે લૂંટી ગયો હતો પછીના ધીરે ધીરે સમયમાં ગઝનીનું અવસાન થયું. ગઝનીનું અવસાન થયું એટલે એના પછીના ગઝનીમાં જે શાસકો હતા એમની વચ્ચે અંદરો અંદર લડાઈઓ થતી. એટલે કે સત્તા માટે અંદરો અંદર લડાઈ ચાલતી હતી. પરંતુ ભારતના જે શાસકો હતા એમને આમની આ નબળાઈઓનો લાભ લીધો નહીં અને પરિણામે જે શિહાબુદ્દીન ઘોરી હતો, કોણ? શિહાબુદ્દીન ઘોરી. શિહાબુદ્દીન ઘોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું અને શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયું અને તરાઈના મેદાનના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ શિહાબુદ્દીન ઘોરીને હરાવી દે છે. પરંતુ જ્યારે બીજી વાર યુદ્ધ થાય છે ત્યારે શિહાબુદ્દીન ઘોરીનો વિજય થાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને ભારતમાં દિલ્હીની સત્તા સ્થાપિત થાય છે. ફરીવાર જોઈ લઈએ કે ભારતમાં આક્રમણો. તો કે 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમોના આક્રમણો થયા. તેમાં જે આરબ લોકો હતા એનો જે મહમ્મદ ઇબ્ન કાસિમ હતો તેણે ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું. એવી જ રીતે વાયવ્ય ખૂણેથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું. પરંતુ આ બંને આક્રમણો ભારતમાં સત્તા સ્થાપી શક્યા નહીં. ત્યાર પછી ગઝનીનો સુલતાન હતો મહમ્મદ ગઝની. તે ઈસવીસન 1000 થી 26 સુધી ભારત ઉપર ભારતની અઢળક સંપત્તિ જોઈને ચડાઈઓ કરતો હતો. એની ચડાઈનું ખાલી એક જ કારણ હતું, એકમાત્ર કારણ. તેને ભારતમાં રાજ્ય સત્તા સ્થાપવી હતી નહીં, પરંતુ તેને ભારતની સંપત્તિ લૂંટી જવી હતી. એનું મુખ્ય કારણ, ચડાઈઓ કરવાનું મુખ્ય કારણ જ ભારતની અઢળક સંપત્તિ હતી. એ સંપત્તિ એને લેવા માટે ચડાઈઓ કરતો. પરંતુ ભારતના જે શાસકો હતા એ એક બનીને આની સામે, આ મહમ્મદ ગઝની સામે એક બનીને રહી શક્યા નહીં. તેથી ગઝનીને 1025માં ચડાઈમાં સફળતા મળી અને એને સોમનાથ પર ચડાઈ કરી અને એ સોમનાથ લૂંટી લીધું. ત્યાર પછી 150 વર્ષ પછી પાછું ભારત ઉપર એ જ દિશામાંથી આક્રમણ થયું. એટલે કે ગઝનીનું જે અવસાન થયું અને એના રાજ્યમાં જે અંધાધૂંધી ચાલી, એટલે કે જે અંદરો અંદર શાસકો વચ્ચે સત્તા માટે લડાઈઓ થતી. પરંતુ ભારતના શાસકો એ લડાઈઓનો લાભ લઈ શક્યા નહીં. છેવટે
શિહાબુદ્દીન ઘોરી એટલે કે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું તરાઈના મેદાનમાં. શેના મેદાનમાં? તો કે તરાઈના, જે આજ પાઠમાં મેં આગળ તમને કીધું છે કે તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું. એ તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીની જીત થાય છે એટલે કે વિજય થાય છે અને ભારત ઉપર દિલ્હીની સત્તા શરૂ થાય છે. આજે આપણે શેની વાત કરી? તો કે રાજપૂત યુગની. શાસન વ્યવસ્થા કેવી હતી? રાજાનું પદ કેવું હતું? ત્યાંના મંત્રીઓ કેવા હતા? ગ્રામીણ વ્યવસ્થા કેવી હતી? વેપાર વાણિજ્ય કેવું હતો? અને ભારત પર વિદેશી આક્રમણો થયા તેના વિશેની માહિતી મેળવી. આજે આપણું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આ બધી બાબતો તમને સમજમાં આવી હશે. તેમજ હવે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. ફરીથી એકવાર હું તમને આખા પાઠની એકવાર રિવિઝન કરાવી દઉં. આપણે આજે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે માહિતી મેળવી. જેમાં ઉત્તર ભારતના રાજ્યો હતા તેમાં કનોજનું ગઢવાલ રાજ્ય હતું, જેને વિશે આપણે માહિતી મેળવી કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. તેમજ આપણે અણહિલવાડ પાટણ એટલે કે જે સોલંકી વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ હતા તેના વિશેની માહિતી મેળવી. તે ઉપરાંત એ રાજ્યો ક્યાં હતા, તેના શાસકો કોણ હતા, કયા શાસકો શક્તિશાળી હતા, કયા શાસકો વધારે લોકપ્રિય હતા, આ બધી જ માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવી. અને આ લેક્ચરમાં આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવી. તેમાં રાજાનું પદ તો કે વંશ પરંપરાગત હતું. મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. ગ્રામીણ સંસ્થાનું મહત્વ હતું. વેપાર વાણિજ્ય વિશે માહિતી મેળવી અને ભારત ઉપર જે વિદેશી આક્રમણો થયા તેની માહિતી મેળવી. આજે આપણું આ ચેપ્ટર આ લેક્ચરમાં પૂરું થાય છે.